ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરેલી, અલગ અલગ પ્રકારના પરિબળો એને અસર કરે. Several factors can affecting inductive effect. Inductive effect are of two types. First, due to electron withdrawing group, and second is due to electron donating group. Minus I, that means a group which comes in place of hydrogen and has ability to withdraw electron density from the carbon chain. They are referred to as minus I group. And some of the group like lithium, Mg, metallic group or organometallic compound, they have tendency to acquire positive charge and they shift some electron density in the carbon chain, making it negatively charged. આ બધી વાત આપણે છે એ કરેલી. ક્લાસિફિકેશન ને અલગ અલગ પ્રકારના પરિબળો એને અસર કરે એ પણ વાત કરી. જેમ કે ડિસ્ટન્સ સૌથી સારામાં સારું પરિબળ છે. પછી નેક્સ્ટ એટમ જોવો જોઈએ, નેક્સ્ટ એટમના નંબર છે એ ચેક કરવા જોઈએ, પરસન્ટેજ હેસ કેરેક્ટર ચેક કરાય. આ બધા પોઈન્ટ મેં તમને, એમાં કોઈને પેલા ડાઉટ હોય તો મને કહી દો, હું એક વખત ફરીથી તમને રિવાઇઝ કરાવી દઉં. અધરવાઇઝ આપણે આગળ ટોપિક ઉપર જઈએ. કોઈને પ્રોબ્લેમ હોય એમાં તો બોલી જાઓ, નહીતર પછી આપણે આગળ જઈએ છીએ. ચલો, ઓકે છે, આગળ વધી જઈએ. હાલો, ઓકે. આજે હવે આપણે જે શીખવાના છીએ એ છે પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટ અથવા તો આને કહેવાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઈડીજી, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. આ એવા ગ્રુપ છે કે જે કાર્બન ચેઇનની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રોવાઈડ કરે અને પોતે નેગેટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોનને ધક્કા મારી મારીને, માન લો કે અહીંયા આગળ છે હું કોઈ મેટલને જોઈન્ટ કરું છું, લિથિયમ, તો આ શું કરશે? કાર્બન ચેઇનને નેગેટિવલી ચાર્જ કરશે, પોતે પોઝિટિવ ચાર્જ થશે. તો આને કહેવાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. આ જ્યાં લિથિયમ અહીંયા આગળ આવ્યો છે આને બોલાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને અથવા એવું બોલે કે સાહેબ આ પ્લસ આ ઇફેક્ટ કરે છે, એવું આપણે કહી શકીએ. તો કયા કયા આવા ગ્રુપ છે, શું છે? સૌથી પહેલું તો છે ઈ ઓલ આલ્કાઇલ ગ્રુપ. ઓલ આલ્કાઇલ ગ્રુપ શો પ્લસ આઈ ઇફેક્ટ. બધા જ આલ્કાઇલ ગ્રુપ જે છે ને એ પ્લસ આઈ ઇફેક્ટ કરે એવું માનીએ છીએ આપણે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બધા જ આલ્કાઇલ ગ્રુપ બાય ડિફોલ્ટ એવું આપણે માનેલું છે. There is very slight electronegativity difference between carbon and hydrogen. See here. અહીંયા આગળ છે એ કોઈ એક ગ્રુપ છે, તમે અહીંયા આગળ વિચારજો. આ હાઇડ્રોજનની 2.1 ને કાર્બનની 2.5, 0.4 નો ડિફરન્સ છે, 0.4. તો આ સ્લાઇટલી પ્લસ ડેલ્ટા હશે અને આ છે એ માઇનસ ડેલ્ટા હશે. તો આ કાર્બન છે ને એ પોતાની તરફથી ઇલેક્ટ્રોન ડેન્સિટી આ ગ્રુપ ઉપર રિલીઝ કરે. ઓલ આલ્કાઇલ ગ્રુપ શોઝ પ્લસ આઈ ઇફેક્ટ. બધા આલ્કાઇલ ગ્રુપ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, સાયક્લોપ્રોપાઇલ, બધા એવું માનીએ છીએ આપણે કે બધા પ્લસ આઈ ઇફેક્ટ કરે છે. બીજું, આની અંદર નંબર ઓફ કાર્બન એટમ વધતા જાય, નંબર ઓફ કાર્બન વધતા જાય એવી રીતે પ્લસ આઈ ઇફેક્ટ પણ વધશે. ફોર એક્ઝામ્પલ, માની લો કે મિથાઇલ કોઈને ઇલેક્ટ્રોન આપે, એની કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપી શકે? ઇથાઇલ. ઇથાઇલ કોઈને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે તો એની કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપી શકે? પ્રોપાઇલ. પ્રોપાઇલ કોઈને ઇલેક્ટ્રોન આપે છે તો એની કરતા વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી કોણ ટ્રાન્સફર કરી શકે? તો કે બ્યુટાઇલ. સમજો છો કેમ? તો કે નંબર ઓફ કાર્બન એટમ વધ્યા તો પાછળથી ડોનેશન વધશે, આમાં મિથાઇલ કરશે, આની અંદર ઇથાઇલ અને મિથાઇલ. જો આવી રીતે આ તો એડિટિવ ઇફેક્ટ છે ને, સરવાળો બાદ બાકી થઈ શકે. ડાયપોલ છે અને ડાયપોલના તો સરવાળા બાદ બાકી થાય. અહીંયા ખાલી મિથાઇલ, અહીંયા તમે જો આ બોન્ડ એડ થયો, આમાં નવા 2 બોન્ડ એડ થયા. ભલે એનું કન્ટ્રીબ્યુશન બહુ ઓછું હોય પણ એ એડિશન તો થાય, બરાબર. 25 રૂપિયા નો લખાવે કાંઈ નહીં, 5 રૂપિયા તો લખાવશે, એટલે કાંક તો ફાળો મળશે ને. એમ અહીંયા આગળ જેમ જેમ પાછળ કાર્બનની ચેઇન વધતી જાય એમ એમ પ્લસ આ ઇફેક્ટ વધતી જાય. ડાયપોલ છે તો એનો સરવાળો થાય અને એ એડિટિવ ઇફેક્ટ કહેવાય. જેમ જેમ કાર્બનની સંખ્યા વધી એમ એમ પ્લસ આ ઇફેક્ટ વધી. ઉપરથી નીચે આપણે જઈશું ટોપ ટુ બોટમ, તો અહીંયા આગળ પ્લસ આઈ ઇફેક્ટ વધતી જાય છે એઝ નંબર ઓફ કાર્બન ચેઇન, નંબર ઓફ કાર્બન ઇન ધ ચેઇન, પેરેન્ટ કાર્બન ચેઇન ઇન્ક્રીઝિસ, બરાબર. તો બધા આલ્કાઇલ ગ્રુપ એક તો પ્લસ આઈ ઇફેક્ટ કરે ને, એમાં પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધે એમ એમ એની પ્લસ આઈ ઇફેક્ટ વધતી જાય. ચલો નેક્સ્ટ બોલો. કાર્બન નો માઇનસ ચાર્જ નહીં આવે?
મેં તમને એવું કીધું, સાંભળો અહીંયા આગળ બધા હાઇડ્રોજન્સ છે. તો ડ્યુ ટુ ધેટ આ હાઇડ્રોજન આની ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થયા હશે. હવે પોતાની ઉપર નેગેટિવ ચાર્જ છે એટલે એ શું કરશે? એ કોઈને ડોનેટ કરવાની ટેન્ડન્સી રાખશે કે ભાઈ મારી ઉપર નેગેટિવ ચાર્જ છે, તમે લઈ જાઓ. ઓકે. કાર્બન છે, આપણે એવું બાય ડિફોલ્ટ સ્વીકારેલું છે કે બધા આલ્કાઇલ ગ્રુપ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બધા એ પોતાની ઉપર જે ચાર્જ ડેવલપ થયો છે ને એટલે એ ડોનેશન કરવાની ટેન્ડન્સી રાખે છે, એવું આપણે માનીએ છીએ. એટલે ઓલ આલ્કાઇલ ગ્રુપ શોઝ પ્લસ આ ઇફેક્ટ, એવું ડિફોલ્ટ માની લેવાનું છે. બધા જ આલ્કાઇલ ગ્રુપ પ્લસ આ ઇફેક્ટ કરશે, બીજાને ઇલેક્ટ્રોન ડેન્સિટી આપશે ધક્કા મારી. ઓકે. સેકન્ડ, આની અંદર નંબર ઓફ બ્રાન્ચ ઇન્ક્રીઝ થાય એમ પણ પ્લસ આ ઇફેક્ટ નું પ્રમાણ વધે. સી, માન લો કે ભાઈ મારી પાસે છે એ નોર્મલ બ્યુટાઇલ છે અને આ કોઈ ગ્રુપને ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રોવાઈડ કરે છે. સાંભળો, આની અંદર અહીંયા આગળ જે આ મિથાઇલ ગ્રુપ છે, આ વાળો મિથાઇલ, આ મિથાઇલ નું કોઈ ઝાઝુ કન્ટ્રીબ્યુશન નહીં હોય. અહીંયા ગ્રુપ જી જે છે, કોઈ પણ એક ગ્રુપ જી છે, બરાબર છે, સે ધ ગ્રુપ જી. ઈ ગ્રુપ જી ને છે એ ઇલેક્ટ્રોન આપવાની અંદર આ ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે, એમાં આનો કોઈ બહુ ફાળો નહીં હોય. બહુ દૂર છે, મેં તમને કાલ કીધું તું ડિસ્ટન્સ ડિપેન્ડેડ છે. આ 1 બોન્ડ 2 3 અને 4 અને ફોર્થ કાર્બન પછી તો આમ તો એની ઇફેક્ટ પણ ન હોય, પણ આ મિથાઇલ નો અહીંયા આગળ નેગેટિવ ચાર્જ ડેવલપ કરવામાં કોઈ ફાળો નથી. બરાબર. અહીંયા આગળ છે તમે માની લો કે ક્લોરીન છે તો આ માઇનસ ડેલ્ટા, અહીંયા આગળ કાલ વાત કરી હતી ને ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 3 ડેલ્ટા 4. તો તમે એવું સમજો કે આ ડેલ્ટા 4 ની વેલ્યુ બહુ જ ઓછી હશે. ડેલ્ટા 4 ને છે આપણે નિગ્લેક્ટ જ કરી દઈએ છીએ. આમ તો આપણે ડેલ્ટા 1 ને જ ટાર્ગેટ કરવાનો હોય, બાકીનાને કોઈ ટાર્ગેટ પણ નથી કરતા. તો અત્યારે આની વેલ્યુ છે એ બહુ એટલે બહુ ઓછી છે, કન્ટ્રીબ્યુશન બહુ ઓછું છે. એ મિથાઇલ ને હું પકડીને અહીંયા આગળ લઈ આવું, જો અહીંયા. તો હવે શું થશે? જો આ ગ્રુપ જી જે છે એને મિથાઇલ ઇઝીલી ઇલેક્ટ્રોન આપશે, નજીક આવી ગયો. બ્રાન્ચ વધી પણ એની ઇફેક્ટ વધી. માનો કે એની જગ્યાએ હું આવી રીતે લખી દઉં તો અહીંયા પણ મિથાઇલ ને નજીક લઈ લઉં, અહીંયા પણ મિથાઇલ ને અને અહીંયા પણ. હવે જુઓ, ઓલ ધીસ 3 મિથાઇલ ગ્રુપ પ્રોવાઈડ ઇક્વલ કન્ટ્રીબ્યુશન. બધા જ છે એ પોતાનો હરખો ફાળો આપશે. આ મિથાઇલ આ અને આ ત્રણ હરખા બની ગયા. એટલે બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થાય ને, બ્રાન્ચિંગ એટલે છે એ બધાનો ફાળો એક હરખો થતો જાય, એટલે પ્લસ આ ઇફેક્ટ નું પ્રમાણ વધતું જાય. જ્યારે આમાં તો બહુ દૂર છે એટલે એનો કોઈ ફાયદો નથી. આમાં તમે જોશો તો આલ્ફા બીટા ગામા પોઝિશન ઉપર મિથાઇલ, આમાં આલ્ફા ઉપર, આમાં આલ્ફા ઉપર કેટલા થયા? 3. તો સૌથી વધારે બેટર તો છે એ આ છે. એઝ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝિસ પ્લસ આ ઇફેક્ટ ઇન્ક્રીઝિસ. બરાબર. ટોપ ટુ બોટમ જાશું, બ્રાન્ચ વિધા એટલે પ્લસ આ ઇફેક્ટ પણ વધી ગયા, આવું કહેવા માંગુ છું. બ્રાન્ચ વધે એટલે પ્લસ આ ઇફેક્ટ વધે. અથવા તો એવું વિચારો તમે કે ધ કાર્બન વિચ ઇઝ ડાયરેક્ટલી એટેચ ટુ ગ્રુપ એન્ડ ઇટ્સ ડિગ્રી, એની ડિગ્રી જો આની ડિગ્રી છે એ અત્યારે માની લો કે 1 છે, આની 2 થઈ, આ 3 થઈ, એવું પણ તમે વિચારી શકો તોય ચાલે. થર્ડ નંબરનો પોઈન્ટ ઓલા કરતા એક્ઝેક્ટ રિવર્સ. જો કોઈ ગ્રુપ ઉપર નેગેટિવ ચાર્જ હોય, નેગેટિવલી ચાર્જડ ગ્રુપ always exert plus I effect, strong plus I effect provide કરે. જો કોઈ ગ્રુપ નેગેટિવલી ચાર્જ હોય એટલે તે પોતાની ઉપર નેગેટિવ ચાર્જ હોય તો એ હંમેશા આપે. જેમ કે ફોર એક્ઝામ્પલ, માનો કે મારી પાસે OH છે અને એક મારી પાસે છે O-, તો આ પ્લસ આઈ ઇફેક્ટ સ્ટ્રોંગ કરે. કેમ? તો કે એની પોતાની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી બહુ વધી ગઈ હોય. હવે પોતાની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ હોય એટલે પોતાનામાંથી પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટી રિડ્યુસ કરવાની ટેન્ડન્સી રાખે કે ભાઈ મારા ઇલેક્ટ્રોન કોક લઈ જાઓ. એટલે નેગેટિવ ચાર્જ જેની ઉપર હોય ને બધા પ્લસ આ ઇફેક્ટ જ કરતા હોય, બધા ડોનર જ હોય. બરાબર. એ ડોનેશન સિવાય બીજું કામ નહીં કરે. ધે આર ડોનર્સ. માનો કે ભાઈ મને અહીંયા આગળ આપ્યું છે NH2 અને એક મને આપ્યું છે અહીંયા આગળ
NH માઇનસ, તો આ વધારે સ્ટ્રોંગ પ્લસ આ ઇફેક્ટ કરે. આ માઇનસ આ ઇફેક્ટ કરે પણ આ પ્લસ આ ઇફેક્ટ કરે. નેચર બદલાઈ ગયો જો. આ માઇનસ આ ઇફેક્ટ કરશે પણ આ પ્લસ આ ઇફેક્ટ કરશે. મેં આ ઓર્ડર બનાવી પ્લસ આ ઇફેક્ટ નો ઓર્ડર બનાવ્યો છે. માનો કે ભાઈ મારી પાસે છે એ COOH છે અને એક મારી પાસે છે COO માઇનસ. આ માઇનસ આ ઇફેક્ટ સ્ટ્રોંગ કરતો હતો પણ સાહેબ આ તો પ્લસ આ ઇફેક્ટ જ કરશે. એકવાર નેગેટિવ ચાર્જ આવી ગયો એટલે એ છે એ ડોનર બની જાય. રિવર્સલ ઓફ પોલારિટી થઈ ગયું અહીંયા આગળ. એનો આખો નેચર બદલાઈ ગયો. બરાબર છે. તો કોઈ પણ ની અંદર જેમાં નેગેટિવ ચાર્જ તમને દેખાય એ બધા ગ્રુપ છે એ શું કરી શકે? સ્ટ્રોંગ માઇનસ પ્લસ આઈ ઇફેક્ટ કરી શકે. અને પોઝિટિવ ચાર્જ હોય તો માઇનસ આઈ કરી શકે સ્ટ્રોંગ. ઓકે, આનો પણ આપણે એક ઓર્ડર બનાવવો છે અને એ ઓર્ડર બનાવતા પહેલા એક નવો પોઈન્ટ કહું છું, આ બધાને લાગુ પડશે. બરાબર. heavier isotopes always show strong eye effect. સ્ટ્રોંગ આઈ ઇફેક્ટ. ઈ પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. ફોર એક્ઝામ્પલ મારી પાસે ક્લોરીન 35 છે અને એક મારી પાસે ક્લોરીન 37 છે. ક્લોરીન being electronegative it will show minus I. ક્લોરીન માઇનસ આઈ શો કરી શકે. બરાબર. તો ક્લોરીન ની અંદર માઇનસ આઈ ની અંદર બે આઇસોટોપ થયા 35 અને એક ક્લોરીન કયો છે 37. હું જે બોલું એ સાંભળજો. હેવિયર આઇસોટોપ આમ વધારે સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ કરે. કેમ એવું? રીઝન કેમ એનું એવું? તો એટ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કોઈ પણ બે એટમ એકબીજાની સાથે ચલો જોઈન્ટ થયેલા હોય તો એકચ્યુઅલી અહીંયા આગળ છે ને આ બોન્ડ ઇટ લુક્સ લાઈક સ્પ્રિંગ. આ બોન્ડ છે એ સ્પ્રિંગ જેવો હોય અને ક્લોરીન છે ને એ કન્ટિન્યુ આવી રીતે ટુ એન્ડ ફ્રો મોશન કરતો હોય. સેન્ટર માની લો આલ્કાઇલ ટુ એન્ડ ફ્રો મોશન કરતો હોય. એક્ઝેક્ટ ઇટ રિઝેમ્બલ્સ વિથ સ્પ્રિંગ. તમે કદાચ ફિઝિક્સ ની અંદર આવું ભણો છો. બરાબર. અહીંયા આગળ છે એ કોઈ એક ભાઈ સ્પ્રિંગ હોય, અહીંયા આગળ માસ રાખેલો છે, એક હુક્સ લો આવે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx. તમે પેલા ભણો છો કે નહીં? ફિઝિક્સ ની અંદર એવું આવે છે. SHM કહેવાય, સિમ્પલ હાર્મોનિક મોશન, એવું આવે છે. તો આ સ્પ્રિંગ ની જેમ જ આ બોન્ડ છે ને ક્લોરીન આવી રીતે ટુ એન્ડ ફ્રો મોશન કરતો હોય આરામથી. હવે તમે વિચારો અહીંયા આગળ છે એ ક્લોરીન 37 છે અને એક વખત છે અહીંયા આગળ હું મૂકી દઉં છું ક્લોરીન 35. કયો રાખી દઈએ? ક્લોરીન 35. ક્લોરીન 35 થોડોક હળવો છે અને હળવો છે એટલે એની મોશન વધારે થાય, એ ઓસિલેશન વધારે કરે પોતાની મીન પોઝિશન થી વધારે એકદમ, અને આમ દૂર સુધી જઈ શકે. જ્યારે આ થોડોક જાડિયો છે, વજન વધારે છે ને, જો થોડોક તગડો છે, વજન વધારે છે, એમાં ડ્યુટેરિયમ વધારે હોય તો એ જે છે ને એ થોડા આમ ધીમા દોલનો કરશે અને બહુ દૂર નહીં જઈ શકે. પેલો જે હિંચકા ખાતો તો એટલા લાંબા નહીં ખાય, એકદમ નજીક નજીક. અને જે નજીક નજીક છે એ ઓસિલેશન કરતો હોય તેમાં ઓલું બોન્ડિંગ સારું થાય, એ તો ખબર પડે ને, નજીક હોય. હા, બરાબર છે. નજીક હોય તો ઓલું બોન્ડિંગ સારું થાય આમાં. એટલે આ નજીક નજીક છે તો આ નજીક નજીક ઓસિલેશન કરે છે એટલે અહીંયા આગળ બોન્ડ સ્ટ્રોંગ છે. અને સ્ટ્રોંગ બોન્ડ છે તો એ પ્લસ કરે તો પ્લસ એ સ્ટ્રોંગ કરે ને, ખેંચતો હોય તો ખેંચે જોરદાર. બરાબર. આગેથી તો કેમ બધી રિએક્શન થાય ભાઈ? નજીક તો આવે, નજીક રહી વધારે રિએક્શન કરીએ કે ને, ફિલ્ડ ક્રિએટ થાય. ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકશું જે ઇફેક્ટ બતાવતો હોય ઓલવેઝ હેવિયર આઇસોટોપ શો સ્ટ્રોંગર આ ઇફેક્ટ. એ જ રીતે છે એ માની લો કે હું તમને પ્લસ આઈના રેફરન્સમાં વાત કરું. ચલો, તો એક મને આપ્યું છે સાહેબ CH3 અને એક મને આપ્યું છે CD3. તો આની આ તો પ્લસ આ ઇફેક્ટ કરે ને, તો આની કરતા વધારે પ્લસ આ ઇફેક્ટ કરશે. સમજ્યા તમે? જે અસર કરતો હોય, માઇનસ કરતો હોય તો માઇનસ એ સ્ટ્રોંગ કરે, પ્લસ કરતો હોય તો પ્લસ એ સ્ટ્રોંગ કરે. અને આની ઉપરથી આપણને એક એવો પણ આઈડિયા લાગ્યો કે ભાઈ સાહેબ આ હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન કરતા પ્લસ આઈ ડ્યુટેરિયમ વધારે કરે, ડ્યુટેરિયમ કરતા ટ્રિટિયમ પ્લસ આઈ અસર વધારે કરે. અને મેં તમને કીધું એમ, જો એક એક મગજમાં એ રાખજો, આ આર બોન્ડ H હોય, આર બોન્ડ ડી હોય ને આર બોન્ડ ટી હોય, કઈ બોન્ડ એનર્જી વધારે હશે? RT. આ બોન્ડ થોડોક સ્ટ્રોંગ હોય, આ થોડોક વીક હોય ને આની કરતા વીક હોય. બરાબર.
તમે ફિઝિક્સમાં ક્યાંક વર્ડ યુઝ કરો છો રેસ્ટ માસ, અથવા તો ક્યાંક આવું લખ્યું હોય, મને ખબર નથી, બરાબર છે, પણ ફિઝિક્સમાં આવું ક્યાંક આવતું તો હશે. રેસ્ટ માસ માટે થઈને આપણે શું કહીએ બોલો? m1 પ્લસ m1 m2 upon m1 પ્લસ m2, બરાબર? આવું ક્યાંક આવતું હશે ભાઈ, m1 પ્લસ m2 આવું ક્યાંક આવે છે. એક્ઝેક્ટ મને આઈડિયા નથી. ઓલું તમે લખો ને RCM, એ એવા ચેપ્ટરમાં ક્યાંક આવે છે. હવે મારે એની માટે કાર્ય સાહેબને પૂછવું પડશે, એવું બધું ક્યાં આવે છે એમ જાણવું પડશે મારે, બરાબર? હાલો ને મળશું એક વખત, ત્યારે એને ચર્ચા કરશું. અત્યારે તો હવે કઈ ફાયદો નથી. તો હેવિયર આઇસોટોપ શોઝ ગ્રેટર પ્લસ આઈ ઇફેક્ટ. એ પ્લસ કરતો હોય તો પ્લસ વધારે કરે, માઇનસ કરતો હોય તો માઇનસ આઈ વધારે કરે. અને એનું રીઝન મેં તમને કીધું શું છે. ઓસિલેશન અલ્ટિમેટલી એનું રીઝન છે, બરાબર? તો આ બધા જ આપણે હવે ઓર્ડર આપણે જુઓ છે, જેમ માઇનસ આઈ નો ઓર્ડર બનાવ્યો એમ પ્લસ આઈ નો ઓર્ડર બનાવીએ. તો પ્લસ આઈ નો ઓર્ડર છે એ બનાવવા માટે થઈ અથવા તો EDG નો ઓર્ડર બનાવવા માટે થઈ સૌથી પહેલા તો ટાર્ગેટ કરીએ આપણે હાઇડ્રોજનને. આ તમને વાત કરી ત્યાંની આ ઇફેક્ટ આપણે 0 લઈએ છીએ, રેફરન્સ છે આપણો, બરાબર? આ રેફરન્સ છે. એની કરતા વધારે પ્લસ આ ઇફેક્ટ કરે ડ્યુટેરિયમ. અચ્છા, ડ્યુટેરિયમ કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપે? તો કે સાહેબ મિથાઇલ. મિથાઇલ કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપે? ડ્યુટેરેટેડ મિથાઇલ, ડ્યુટેરોમિથાઇલ. ડ્યુટેરોમિથાઇલ કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપશે? ઇથાઇલ. આ કાર્બનને ફોકસ કરજો, આ 1 ડિગ્રી કાર્બન છે આ વાળો. એની કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપશે? 2 ડિગ્રી કાર્બન, ધેટ ઇઝ આઇસોપ્રોપાઇલ. આ વધારે ઇલેક્ટ્રોન આપે. એની કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપી શકે? આની કરતા વધારે ઇલેક્ટ્રોન આપે ટર્શરી બ્યુટાઇલ, 3 ડિગ્રી કાર્બન, ટર્શરી બ્યુટાઇલ. ટર્શરી બ્યુટાઇલ કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપે? જેમાં નેગેટિવ ચાર્જ હોય એ, કાર્બોક્સિલેટ. આની કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપે? ડાયરેક્ટ કોઈની સાથે O માઇનસ જોઈન્ટ થાય તો વચ્ચે CO આવી ગયો, ડિસ્ટન્સ વધી ગયું. અચ્છા, O માઇનસ કરતા ઇલેક્ટ્રોન કોણ આપી શકશે વધારે? NH માઇનસ. કેમ? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, ડોનેશન પાવર વધારે. એની કરતા વધારે ઇલેક્ટ્રોન કોણ આપી શકે? CH2 માઇનસ. આ ઓર્ડર કોનો બની ગયો? પ્લસ આઈ નો. હાઇડ્રોજન તો રેફરન્સ છે, ડ્યુટેરિયમ કરતા મિથાઇલ. ઓલ આલ્કાઇલ ગ્રુપ શોઝ પ્લસ આઈ ઇફેક્ટ, તો મેં તમને કીધું. હવે એમાં પણ તમે ડ્યુટેરિયમ મૂકો તો વધે, કાર્બન મૂકો તો એની કરતા વધી જાય, 2 ડિગ્રી કરો તો એની કરતા વધારે, 3 માં વધારે. અને એની કરતા નેગેટિવ ચાર્જ હોય તો એ બધા વધારે પ્લસ આઈ ઇફેક્ટ શો કરી શકે. આ બધા ઇલેક્ટ્રોન પોઝિટિવ ગ્રુપ લેવાના તમારે. ધે આર ઇલેક્ટ્રો પોઝિટિવ ગ્રુપ. કોઈ પણની સાથે જોઈન્ટ થાય તો એ બધા ઇલેક્ટ્રોન આપે. આ બધા ડોનર છે. અને કાલે જે આપણે જોયા હતા એ બધા વિડ્રોવલ વાળા હતા, એક્સેપ્ટર્સ હતા એ બધા. પ્લસ આ ઇફેક્ટ નો ઓર્ડર પણ અહીંયા આગળ કમ્પ્લીટ કર્યો. હવે આપણે શીખવાનું છે આની એપ્લિકેશન્સ. એક પછી એક એપ્લિકેશન શીખવાડતો જાઉં છું, બરાબર? એક્ઝામમાં છે ને, એક્ઝામની અંદર તમને આવું નથી પૂછવાના કે આના ઓર્ડર મને કયો. મેક્સિમમ ક્વેશ્ચન છે ને એપ્લિકેશનમાં જ આવશે. અને કામનું વધારે ઈ જ છે. કદાચ આવા ક્વેશ્ચન આવે તો તમે જાતે વિચારીને બનાવી શકો એવું છે, આમાં કઈ એવું અઘરું નથી. પહેલી વાત તો એ કે આ ઇન્ડક્ટિવ ઇફેક્ટના ક્વેશ્ચન જ છે ને રેરલી આવે છે. કોના ક્વેશ્ચન મેક્સિમમ આવે એ હું તમને કહીશ, ટોપિક આવશે ને ત્યારે. અને એમાં પણ આ ઓર્ડરના ક્વેશ્ચન બહુ એટલે બહુ ઓછા આવે છે. મેક્સિમમ ક્વેશ્ચન એપ્લિકેશન બેઝિસ ઉપર આવે. અને એપ્લિકેશન એટલે સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ, બરાબર છે? એપ્લિકેશન્સ ની અંદર આપણે કયું કયું જોવાનું છે? એપ્લિકેશન્સ એટલે ઉપયોગો હો ભાઈ. એપ્લિકેશન્સ એટલે ઉપયોગો. એમાં કયા કયા ઉપયોગો જોવાના છે? પેલું છે સ્ટેબિલિટી ડિસિઝન, સ્ટેબિલિટી ડિસાઈડ કરો. અને બીજું છે એસિડ બેઝ ઉપર કેવી રીતે ઇફેક્ટ થાય. આ બે શીખવાડવાનો છું. ચલો પહેલું આપણે છે એ જોઈએ, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. આના ઓર્ડર બનાવો.
સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. કોઈ પણ કેમિકલ સ્પીસીસ હોય એની ઉપર ચાર્જ વધે ને એટલે અનસ્ટેબલ થાય, અને ચાર્જ ઓછો તો સ્ટેબલ વધારે થાય. એ તો નેચરનો રૂલ છે. બરાબર. સ્ટેબિલિટી એન્ડ પોટેન્શિયલ એનર્જી આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. સ્ટેબિલિટી એન્ડ પોટેન્શિયલ એનર્જી આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ, અને પોટેન્શિયલ એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ ક્યુ. જેટલો ચાર્જ વધે સ્ટેબિલિટી ઘટે, જેટલો ચાર્જ ઓછો સ્ટેબિલિટી વધે. આ રૂલ છે ભાઈ, નેચરનો રૂલ છે, એમાં આપણે કઈ ન કરી શકીએ. તો તમારે એવો પ્રયત્ન કરવાનો કે કાર્બોકેટાઇનનો પ્લસ ચાર્જ ઓછો થાય. લેટ મી ટેક વન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ સહિત છે એ ભાઈ તમને સમજાવું એટલે વધારે આઈડિયા આવશે. જો પહેલું એક્ઝામ્પલ આવું છે, મારી પાસે એક મિથાઇલ કાર્બોકેટાયન છે, એક મારી પાસે ઇથાઇલ કાર્બોકેટાયન, એક મારી પાસે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન, અને એક મારી પાસે ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. આ કયો કહેવાય બોલો? 0 ડિગ્રી અથવા સુપર 1 ડિગ્રી. 1 ડિગ્રી અને સુપર 1 બોલો તોય હાલે, 0 બોલો તોય હાલે. હું 0 બોલું છું. આ 2 ડિગ્રી અને આ છે 3 ડિગ્રી. હવે તમને ખબર છે કે મિથાઇલ ગ્રુપનો ડિફોલ્ટ નેચર એવો છે કે પ્લસ આઈ ઇફેક્ટ કરે. આમાં કોઈ ડોનર નથી, પણ આમાં તો એક મિથાઇલ છે ને, એ પ્લસ આઈ કરશે. જો આમાં આવા કેટલા છે ભાઈ? બે. તો બે બાજુથી પ્લસ આઈ ઇફેક્ટ. આમાં આવા કેટલા છે? 3. તો ત્રણેય કોરથી આને લાભ થશે. બરાબર છે. 3 કોરથી ડોનેશન કરવા વાળા બેઠા છે. હવે તમે વિચારજો, અહીંયા આગળ +1 કમ્પ્લીટ હશે, આમાં +1 કમ્પ્લીટ નહીં હોય. આ કાર્બન ઉપર માનો કે 0.9 છે, અહીંયા આગળ 0.7 થઈ જશે, બે કોરથી ઇલેક્ટ્રોન આવ્યા એટલે. અને અહીંયા આગળ તો છે એ 0.5 કેવું જ રહેશે. અહીંયા આગળ થોડોક ચાર્જ ઘટશે, અહીંયા આગળ ચાર્જનું મિનિમાઇઝેશન છે એ થોડુંક થશે, આમાં થોડુંક વધારે થશે, અને આમાં એકદમ વધારે થશે. ચાર્જ જેટલો ઓછો એટલો વધારે સ્ટેબલ. એટલે અહીંયા આગળ છે એ તમે જોવા જાવ તો આ વાળો કાર્બન મેક્સિમમ સ્ટેબલ થાય વચ્ચેનો. અને હું એક વસ્તુ એવું કહું છું કે ચાર્જ ઓછો થાય એટલે આઈ એમ ટોકિંગ ઇન પર્સપેક્ટિવ ઓફ ધ સેન્ટ્રલ કાર્બન એટમ, નોટ ફોર ધ એન્ટાયર મોલેક્યુલ. આખા અણુ ઉપર તો તમે સમજો કે +1 તો +1 જ હોય. હું શું કહું છું કે ચાર્જ સ્પ્રેડ થઈ જાય બધે. અહીંયા આગળ માની લો કે ચાર્જ 0.6 થયો હોય, તો આની ઉપર છે એ કેટલો ગયો હોય ભાઈ? બોલો. 1.33 આની ઉપર, આની ઉપર, એવી રીતે. માનો કે અહીંયા 0.7 છે, તો અહીંયા આગળ 0.1, અહીંયા 0.1, અહીંયા 0.1, સ્પ્રેડ થઈ જાય બધે. તમે એવું સમજો ને, માની લો કે એક વ્યક્તિ હોય એ 100 કિલો ઉપાડતો હોય, એની જગ્યાએ બધા છે એ 20-20 ઉપાડી લે, તો 5 જણ હોય તો ઈઝી પડે ને. સ્પ્રેડ બધે ફેલાઈ જાય. નેટ ચાર્જ તો 1 નો 1 જ રહે. બરાબર છે. એ સમજ્યા ને તમે? મેં જે કીધું, હું જે કહ્યું ભાઈ, હું મારી વાત બરાબર કહી શકું છું ને? કમ્પેર કરજો. બરાબર. તો ચાર્જનું સેપરેશન થાય, ડિસ્પર્સલ ઓફ ચાર્જ, ચાર્જ બધે વેચાઈ જાય. આ પોતાના ઇલેક્ટ્રોન આને આપે ને, એટલે અહીંયા 0.9 થાય, પણ આની ઉપર 0.1 ડેવલપ થાય. ઓલ ઓવર તો 1 નો 1 જ રહે, પણ ફાયદો એમ થાય કે ચાર્જ વેચાઈ ગયો એટલે સ્ટેબિલિટી વધી. તો ચાર્જ વેચાવાથી સ્ટેબિલિટી વધી ગઈ. આપણને આમાં ઓર્ડર બનાવવાનો કે, તો મારે આની અંદર જવાબ શું લખવાનો બોલો? અહીંયા આગળ કાર્બોકેટાયન, અને માની લો આ 1, 2, 3, 4 એવી રીતે છે, તો તમારો આન્સર છે એ શું આવશે? 4 નંબર સૌથી સારો, પછી 3 નંબર, પછી 2 નંબર, અને લાસ્ટમાં 1 નંબર. અને બીજું શું લખી શકીએ આપણે આમાં બોલો? 3 ડિગ્રી સૌથી સારો, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી, ને પછી 0 ડિગ્રી ઓર મિથાઇલ. આવું કહી શકીએ? ચલો અબ तुम्हारी बारी. આમાં કોઈને ડાઉટ છે? મેં જે કીધું એ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી 3, 2, 1, 0 એવી રીતે ચાલશે. ચાલો તમારી માટે ક્વેશ્ચન્સ લખું છું, તમે લોકો જવાબ બનાવશો બધા.
ભાઈ આ ઈઝી જ છે, તમારે લોકોએ થોડીક ટ્રાય કરવાની છે, થોડું મગજ ખુલ્લું રાખવાનું એટલે આવડશે જ. પ્રોપર લોજિક એપ્લાય કરીને જવાબ આપતા થઈ જાઓ, આન્સર આવશે બધાના. ચલો મેં 6 એક્ઝામ્પલ અહીં આગળ લીધેલા છે, તમારે લોકોએ મને હવે જવાબ કહેવાના છે. આગળ મેં તમને કીધું એ બરાબર છે. કાર્બોકેટાઇન માટે મેં તમને આગળ વાત કરી, 3 ડિગ્રી કાર્બોકેટાઇન is maximum stable followed by secondary followed by primary. અમદાવાદ સેન્ટર 1 2 3 આન્સર આપો. 3 ની સ્ટેબિલિટી સૌથી વધારે 3 2 1. આ છે ઈ પ્રાઇમરી વાળો છે, આ છે ઈ 2 ડિગ્રી વાળો છે ને આ છે ઈ 3 ડિગ્રી વાળો છે. તમારો આન્સર શું આવશે બોલો? 3 2 1. આ નંબર 1 2 3 રિસ્પેક્ટિવલી સમજી લેજો, દર વખતે એવા લખીશ નહીં, તમારે સમજી લેવાના 1 2 3 એવી રીતે સમજી લેજો. જામનગર રાધિકા નથી, જામનગર આ છે. બોલો ભાઈ, જામનગર રાધિકા. સર આમાં કરવાનું શું છે? ઓ બાપરે, સ્ટેબિલિટી નો ઓર્ડર કહેવાનો છે, કોણ કેટલું સ્ટેબલ. પોરબંદર સર 2 1 3. ઓકે, જો આ છે એ 2 ડિગ્રી કાર્બોકેટાઇન છે, આ જે છે આ વાળો એ 3 ડિગ્રી કાર્બોકેટાઇન છે, અને આ વાળો જે છે એ 1 ડિગ્રી કાર્બોકેટાઇન છે. તો તમે એવું સમજો ને, આમાં 3 તરફથી ઇલેક્ટ્રોન આવતા હશે, 3 બોન્ડમાંથી, અને એ 3 બોન્ડમાંથી ઇલેક્ટ્રોન આવીને આ કાર્બનને સેટિસ્ફાઈ કરતા હોય. તો મેક્સિમમ સ્ટેબલ કયો છે? 3 ડિગ્રી વાળો, એટલે કે એનો નંબર 2 છે. પછી કયો સારો છે ભાઈ? આ 2 ડિગ્રી છે તો એ 1 નંબર, અને પછી છે આ 3 નંબર વાળો આવશે. 2 1 3 આવો આન્સર આવશે. 2 1 3 આવી રીતે આન્સર આવવો જોઈએ. બરાબર છે. આ ક્વેશ્ચન ને ઘડીક હું તડકે મૂકું છું, પેલા ક્લોરીન વાળા બે બતાવી દઈએ. મોડાસા સેન્ટર પહેલું બીજું અને ત્રીજું. બરોડા ભૈલી થ્રી ટુ વન. ઓકે, બીજા કોઈને કઈ કેવું હોય તો? સર પાંચમાનો જવાબ આપવાનો હતો કે છઠ્ઠાનો? બે ના જવાબ દેવાના છે. બે ના જવાબ દેવાના છે.
હું એક જસ્ટ મોડલ બનાવી લઉં છું, મારે તમને ઉપરનો ક્વેશ્ચન એક્સપ્લેન કરવો છે એટલે વેઇટ ફોર અ while. हेलो सर બોલો. 1 2 3 અને 3 2 1 ઓકે, ક્લોરીન છે. ક્લોરીન તો બધા ઇલેક્ટ્રોનેગેટિવ કહેવાય. આ તો પથારી ફેરવે, આખું સેટિંગ બદલાઈ ગયું. પહેલા બધા ઇલેક્ટ્રો પોઝિટિવ જોઈન્ટ કર્યા હતા, હવે ઇલેક્ટ્રોનેગેટિવ જોઈન્ટ કર્યા છે. એટલે આમાં જોવો પહેલા વાળામાં એક એક તો અહીંયા પ્લસ ચાર્જ છે, એક તો બિચારાને ચાર્જ નડે છે, આ ક્લોરીન પાછો ખેંચીને ચાર્જ વધારે 1 ની જગ્યાએ 1.2 કરી દે. બરાબર, આ તો લેણિયાત કહેવાય, ઉપાડે ચાર્જ ને. એની સામે માની લો કે અહીંયા આગળ છે આવી રીતે 2 ક્લોરીન લાગેલા હોય તો આ તો એની કરતા વધારે તકલીફદાયક. અને મોસ્ટ પેઇનફુલ તો હેમાં છે 3 ક્લોરીનમાં. બરાબર, બહુ જ પોઝિટિવ ચાર્જ વધારે, લીસ્ટ સ્ટેબલ થશે ઈ. તો આની અંદર આપણે જો સ્ટેબિલિટીનો ઓર્ડર બનાવીએ તો 1 નંબર સૌથી સારું છે, પછી 2 છે ને પછી 3 છે. નંબર ઓફ એટમ વધતા ગયા. મેં ડોનર વાળો નહીં, વિડ્રોઅલ વાળો ગ્રુપ જોઈન્ટ કર્યો. નીચેના વાળામાં જોવો ભાઈ, આમાં ડિસ્ટન્સ બદલાય છે. કાર્બોકેટાઇનની બાજુમાં આલ્ફા, આ સાહેબ આલ્ફા ને બીટા, અહીં આગળ આલ્ફા, બીટા અને ગામા. બરાબર છે, આલ્ફા, બીટા અને ગામા. જેમ જેમ ભાઈ વિડ્રોયલ ગ્રુપ હોય આમાં તો તમે જુઓ તરત છે ઈ ઇલેક્ટ્રોન લઈ જશે. બરાબર, આમાં છે ઈ થોડોક દૂર ભાગી ગયો અને આમાં કેટલા બોન્ડ? 1 2 3 ને 4, આમાં ઘણો દૂર છે. તો અહીંયા આગળ આઘો રહેતો હોય એ સારું કહેવાય. બરાબર, લેણિયાત આઘો હોય એ સારું કહેવાય, પૈસા તો લેવા ન આવે. તો આની અંદર મેક્સિમમ સ્ટેબલ થશે 3 નંબર, પછી 2 અને પછી 1. વિડ્રોઈંગ ગ્રુપ છે. આની જગ્યાએ ચલો મેં માની લો કે આવી રીતે ક્વેશ્ચન આપ્યો હોત તો અહીંયા પ્લસ ચાર્જ છે ને અહીંયા આગળ મિથાઇલ છે. મિથાઇલ તમને ખબર છે ડોનર ગ્રુપ છે, તો it will donate some electron density, making it will do neutralization this positivity. તો આમાં છે એ શું થાય, મિથાઇલ નજીક છે ને એને ચાર્જ ને રિડ્યુસ કરે એટલો વધારે સારો. પેલું તમારે એ ડિસિઝન લેવું પડે કે આ ડોનર છે કે વિડ્રોયલ ગ્રુપ છે. બરાબર, ચલો આમાં ઓર્ડર શું આવશે ભાઈ? આની અંદર ઓર્ડર આવશે 1, પછી 2 અને પછી 3. ગ્રુપ તમને કયું આપે છે એ ચેક કરો ને ભાઈ. ફોર્થ નંબર નો આન્સર કોઈ પણ ને જેને જવાબ આપવો હોય ને, ચલો ફોર્થ નંબર નો આન્સર हेलो 2 3 1. ઓકે, 2 3 1 આવો જવાબ કીધો છે ભાઈ. જુનાગઢ. सर 2 3 1 ઓકે, અને જ્ઞાનવેલી તમે બોલો. ઓકે, હવે એક વાત મારી સાંભળજો. તમારે લોકોએ છે તમારો જવાબ આમ સાચો છે, તમે લોજિકલી સાચા છો, પણ જવાબ ખોટો છે. કેમ ખોટો છે એ હવે સમજજો. કારણ કે આ જે છે ને, જ્યારે જ્યારે તમને બ્રિજ હેડ આપે ને ત્યારે ત્યારે તમારીથી ભૂલ થઈ જ જશે. બ્રિજ હેડ બને ક્યારે? આ 1 નંબરનો કાર્બન અને 4 નંબરનો કાર્બન, 1 2 3 4, એની વચ્ચે એક કાર્બન આપે ને તો આને બ્રિજ હેડ બન્યો કહેવાય. બ્રિજ કહેવાય, બ્રિજ કમ્પાઉન્ડ છે, બાયસાયક્લો બ્રિજ. હવે આ જે બે બ્રિજ વાળા કાર્બન છે ને, આ કાર્બન અને આ કાર્બન ઓલવેઝ sp3 જ રહી શકે. કેવા? sp3. ઈ કોઈ દી sp2 ન થાય. તમારે ને sp2 કાર્બન તો કેવું હોય બોલો? પ્લેનર 1020 હોય ને, 120 ડિગ્રી. પ્લેનર થવા માટે આ બોન્ડ ને તમારે ઉપર લઈ જવા પડે. બ્રિજ ના કાર્બન છે ને એ ઓલવેઝ છે ને sp3 જ હોય, ઈ કોઈ દી sp2 થઈ જ ન શકે. હું તમને એક મોડલ બતાવું છું. બરાબર છે, બ્રિજ એટલે તમે સમજો શું છે એકચ્યુઅલી. આ પેલી સાયક્લોહેક્સેન રિંગ તમે આમ સાઈડમાંથી જોવો છો, આવી રીતે દેખાય. હવે હું એક બ્રિજ બનાવી દઉં છું અહીંયા આગળ. બ્રિજ બનાવવા માટે થઈ અને એટમને મૂકી દઈએ આપણે
તો બ્રિજ બનશે. વચ્ચે એક મેં એટમને પ્લેસ કર્યો છે અને હવે અહીંયા આગળ બનાવીએ છીએ બ્રિજ. ચલો આ મોડલને જુઓ, મેં બ્રિજ બનાવ્યો. તમે એને આવી રીતે આમ જુઓ છો, આમ સાહેબ અહીંયા આગળ એક રિંગ, એક અહીંયા રિંગ અને આ બ્રિજ આવી રીતે તમને દેખાય છે, બરાબર? બ્રિજ છે. આને હું આમ રાખીને દેખાડું આવી રીતે. એકચ્યુઅલી ઇટ ઇઝ બોટ કન્ફર્મેશન. દેખાય છે આ બોટ? બોટ દેખાડી ને, બોટ. અને બોટની અંદર આ બે જેના છેડા છે એક આ કાર્બન થી જોઈન્ટ થયેલા છે. આ કાર્બન કોઈ દિવસ એટલે કોઈ દિવસ 120 ડિગ્રી નો ન થઈ શકે. આના બોન્ડ આમ જ હોય, જો ટેટ્રાહેડ્રલ જ હોય. જોયું? ધીસ બોન્ડ્સ આર ટેટ્રાહેડ્રલ. ઇટ નેવર બી ઓફ 120. આવી રીતે કોઈ દી ન થાય, પોસિબલ જ નથી. 120 બ્રિજ હેડ ઉપર પોસિબલ નથી. બ્રિજના બે કાર્બન કોઈ દિવસ sp2 થઈ જ ન શકે. આ ડિફોલ્ટ રૂલ છે. એટલે તમે લોકો એક મગજમાં ફિટ કરી દો, આને બેન્ડ્સ રૂલ કહેવાય, બરાબર? બેન્ડ્સ રૂલ. અહીંયા આગળ બ્રિજ ઉપર ન તો કોઈ દી કાર્બોકેટાયન બને, ન તો અહીંયા આગળ છે એક કોઈ દિવસ ડબલ બોન્ડ બને. આવું કોઈ દિવસ પોસિબલ ન થાય. બ્રિજ હેડ કાર્બન ઉપર ડબલ બોન્ડ અને કાર્બોકેટાયન પોસિબલ નથી. ક્યાંક ફૂટનોટ મારો રેડ અક્ષરમાં. ચાલો, તમને આવું ન ખબર હોય પછી આપણે તો જવાબ સાચો લખીને આવ્યા એવું માની ભાઈ આવીએ બાર, પછી ખબર પડે કે ઓલો રમાડી ગયો એમ. આ રૂલ બધાએ છે એ છેક સુધી યાદ રાખવાનો છે, બરાબર છે? બ્રિજ હેડ કાર્બન never be an sp2, that is carbocation, and double bond is not possible at bridge head position. બ્રિજ હેડ ઉપર ન તો કાર્બોકેટાયન બને, ન તો ડબલ બોન્ડ બને. કોઈ દિવસ શક્ય નથી. કયા સ્ટ્રક્ચર્સ પોસિબલ નથી? બોલો, કયું સ્ટ્રક્ચર પોસિબલ નથી ભાઈ? અહીંયા આગળ કાર્બોકેટાયન જિંદગીમાં નહીં બનાવવાનો. અહીંયા આગળ ડબલ બોન્ડ જિંદગીમાં નહીં મૂકવાનો. અચ્છા, કાર્બેનાઇન બની શકે? કાર્બેનાઇન ને તો શું છે? કાર્બેનાઇન તો ઓલરેડી sp3 જ છે. કાર્બેનાઇન ઓલરેડી sp3 છે તો કાર્બેનાઇન બને. ફ્રી રેડિકલ પણ બની શકે. ફ્રી રેડિકલ તો ફ્લેક્સિબલ છે. એક ઇલેક્ટ્રોનેગેટિવ એટમ અહીંયા જોઈન કરી દો, બની જશે. પણ કાર્બોકેટાયન નહીં બનાવવાનું. તો આ હિસાબથી આપણે અહીંયા આગળ જોઈએ તો ભલે આ 3 ડિગ્રી રહ્યો, દેખાય જ છે 3 ડિગ્રી. આ 1 ડિગ્રી દેખાય છે અને 2 ડિગ્રી. ભલે 3 ડિગ્રી રહ્યો, બટ ઇટ વાયોલેટ્સ બેન્ડ્સ રૂલ. કેમિકલ બોન્ડિંગ નું જ વાયોલેશન કરી નાખ્યું. એટલે આ છે એ હાઈલી અનસ્ટેબલ. આમાં મેક્સિમમ સ્ટેબલ થશે 3 વાળો, એટલે કે 2 ડિગ્રી. એની પછી આ 1 વાળો સારો છે. અને આ બધા કરતા ભલે 3 ડિગ્રી છે પણ એ લીસ્ટ સ્ટેબલ હશે. સમજાણું મેં શું લોજિક કીધું? એ રૂલ તો તમારો જે 3 to 1, 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી એવો જ છે, પણ આ કેસની અંદર આ 3 ડિગ્રી ભલે રહ્યો, પણ અહીંયા આગળ પ્લસ ચાર્જ આવ્યો એટલે સ્ટેબલ નથી. તો પછી કયો આવે? 2 ડિગ્રી સૌથી સારો, પછી 1 ડિગ્રી અને હાવ છેલ્લે વયો ગયો. નિયમ જે છે એનો ઈ જ છે, પણ આ અનસ્ટેબલ છે એટલે છેલ્લે જવા દીધો આપણે. ઓકે, ચલો ભાઈ નેક્સ્ટ. તો આ બધા લોકોએ ધ્યાનમાં રાખવાની બાબત છે.
બનાવો ભાઈ. બોર્ડ વર્ક તો હું તમને મોકલીશ જ, પણ એમ છતાં તમે લોકો છે ઈ આની એક સ્પેશિયલ અલગ બુક બનાવજો, બરાબર. અને એટલું હું તમને ડેફિનેટલી કહીશ કે ઓર્ગેનિક પૂરું થશે પછી તમે ટેક્સ્ટ બુક કરતા આ વાંચશો ને તો વધારે ફાયદો થશે. ટેક્સ્ટ બુક ની અંદર એક એવા એક્ઝામ્પલ નહીં હોય. બધા એક્ઝામ્પલ ઘણી બધી રેફરન્સ બુક્સ વાંચીને પછી વર્ષોના અનુભવને આધારે છે એ બધા કલેક્ટ કરેલા હોય મેં, બરાબર છે. અને એવું ન હોય તમારી જેમ હું ઘણી વખત છે એ માની લો કે કોઈ સારો સોર્સ હોય યુટ્યુબમાંથી તો એમાં જોતો હોઉં કે કોણ કેવું એક્ઝામ્પલ લે છે. હું શીખવા માટે ન જોતો, હું મોનિટર કરવા માટે જોતો હોઉં કે ભાઈ આમાં કેવી રીતે ડીલિંગ કરે છે, આમાં શું છે. હું ક્યારેક પીડબ્લ્યુ જોતો હોઉં, હું ક્યારેક છે એ માની લો કે કોટાવાળાના અમુક લેક્ચર, હું નારાયણ એકેડેમીના ક્યારેક બધા વિડીયોઝ ને એવું જોતો હોઉં, બરાબર છે. હું તો જો કે ઘણા બધા જોઉં છું, ઘણી બધી વાર, અને ઘણી બધી પ્રકારના જોઉં છું. તમારે તો એમાં નથી પડવાનું, પણ બધા એક્ઝામ્પલ્સ બધા બહુ સરસ છે. ચલો, બરોડા ભૈલી આન્સર આપશે. બરોડા વાળા એક આન્સર આપી દીધો, મોરબી આન્સર નથી આપ્યો. ચાલો ભાઈ, મોરબી સેન્ટર. ચાર ત્રણ બે એક. હેલો. હા બોલો. ચાર ત્રણ બે એક. 4 3 2 1. તમે જો બધામાં પોઝિશન તો ફિક્સ જ છે, બરાબર. અહીંયા આગળ આલ્ફા અને બીટા ઉપર જ બધા છે, પણ આમાં કાર્બન એટમ બદલાઈ ગયા છો. એક અહીંયા, બે, આ 3 અને 4. મેં તમને એવું કીધું હતું, નંબર ઓફ કાર્બન એટમ બદલાય તો પછી ફાયદો થાય. તો અહીંયા આગળ આપણે છે એ સૌથી સારો 4 નંબર સ્ટેબલ, પછી 2, પછી 3 ને પછી 1. નેક્સ્ટ પોરબંદર. તમે બે બહુ વાતો કરી લીધી, હાલો જવાબ આપો. સર હું 4 3 1 2. હા હા હા. સર આ 9th નંબરનો જવાબ મળ્યો. શું થયું? સર આ 9th નો આન્સર મળ્યો સર. બરાબર, મેં તો ઉપરવાળાનું સાચું જ લખ્યું છે ને. આના બોલો શું? 4 9th નો આન્સર, આનો આન્સર. સર 4 3 1 2. ના ના, ખોટું છે, રોંગ છે, રોંગ. જુનાગઢ. Hello. Two બોલો one બોલો. 2134. 2 1 3 4. ઓકે. જ્ઞાનવેલી. ચલો ફટાફટ જવાબ આપો ભાઈ. બોલો. 2 4 3 1. ઓકે. રાજકોટ. 2 1 3 4. પહેલું કામ તમારું એ હોવું જોઈએ કે તમે લોકો એ ડિસાઈડ કરો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ. કાર્બોકેટાઇનને સ્ટેબલ કરવાનો છે તો પ્લસ ચાર્જ ઘટાડવાનો છે, વધારવાનો છે, એ તો ડિસિઝન લ્યો ભાઈ. તો આની અંદર છે એ તમે જો, આમાં આ વાળું જે છે આપણને દેખાય છે, આ ડોનર છે. આ ઇથાઇલ તો છે એ શું કરે? ડોનેશન કરે ને. અહીંથી ઇલેક્ટ્રોન બધા મોકલશે, આવી રીતે ઇલેક્ટ્રોન જશે ને અહીંયા ચાર્જ ને ઘટાડશે. એની સિવાયના જેટલા કાંઈ પણ તમને અહીંયા આગળ દેખાય છે આ બધા જ વિડ્રો કરે છે. જો આમાં ડબલ બોન્ડ છે, આની અંદર ફિનાઇલ એટલે બીજું બેન્ઝીન છે, અને આમાં તો sp કાર્બન છે, બરાબર છે. આ કોણ છે? sp. sp એટલે sp અસલમ ચૌધરી નહીં મિત્ર, અમુક ને પાછું ઓલું ધુરંધર વાળું દેખાય. આ sp હાઇબ્રિડ sp કાર્બન છે. ઓકે, ચલો અહીંથી ખેંચશે જુઓ. એક તો બિચારા પાસે ઇલેક્ટ્રોન હતા નહીં, આ પાછો લઈ ગયો, પોઝિટિવ ચાર્જ વધાર્યો. અહીંયા આગળ છે એને પોઝિટિવ ચાર્જ ઘટાડ્યો, બરાબર. આ સારું કહેવાય. તમારે આવું ગોતવાનું છે ભાઈ.
પેલા નેચર તો ડિફાઇન કરો કે કોણ વિડ્રોઈંગ છે કોણ ડોનેટિંગ છે. તો આમાં ડોનેશન કરે ને એવું આ એક જ છે. બાકી જો અહીંયા sp2 કાર્બન છે, અહીંયા પણ sp2 કાર્બન છે ને સામે તો sp. તો આ બધાની અંદર સૌથી સ્ટેબિલાઇઝ થાય એવો કયો નંબર થશે? 2. ચલો હવે 3 વિડ્રો. આઈ ખેંચે છે, આઈ ખેંચે છે ને આઈ ખેંચે છે. તમે લોકોને મેં એક વખત શીખવાડ્યું હતું, ગઈકાલે જ કીધું હતું, તમને યાદ હોય ન હોય મને ખબર નથી. આવી રીતે તમને કીધું હતું CH ડબલ બોન્ડ CH2, પછી અહીંયા આગળ છે એ આપણે બીજો કોઈ બેન્ઝીન લઈ લઈએ PH. આ કીધું હતું કે નહોતું કીધું આવું? તો આની અંદર છે એ તમે જો, આમાં ખાલી 2 sp કાર્બન ને આમાં કેટલા 6 કાર્બન. વધારે કોણ ખેંચશે બોલો? આ વધારે ખેંચે ને આમની તો વાત જ નહીં. આ તો હાઈલી અનસ્ટેબલ. એટલે આમાં સેકન્ડ નંબરે પછી આ આવશે 2 1, પછી અહીંયા આગળ 3 નંબર, બરાબર છે? 2 1 3 અને લાસ્ટમાં આવશે 4. 4 નંબર સૌથી વધારે વિડ્રો કરે છે ભાઈ. આ સૌથી વધારે ખેંચે છે. એની પછી આ ખેંચે. આમાં 6 કાર્બન sp2, આમાં 2 જ sp2 છે ને આ તો ડોનર છે એટલે આ સૌથી સારો. આવું વિચારવાનું છે. તમારા લોકોએ થોડી પ્રેક્ટિસ તો કરવી પડશે. અહીંયા જેટલા એક્ઝામ્પલ હું લખાવું છું એ બધા એક્ઝામ્પલ ઘરે એક વખત જાતે આમ સ્ટ્રક્ચર ડ્રો કરીને પછી જાતે આન્સર લાવવાની ટ્રાય કરવાની. આવા તો ઘણા એક્ઝામ્પલ બને, પછી હું બધા તો તમને કેટલાક કરાવીશ. પ્રેક્ટિસ તમારે જ કરવી પડશે. ચાલો નેક્સ્ટ. મોડાસા. ઓકે, અહીંયા આગળ સી, આ છે એ ડોનર છે તો ડોનર સૌથી પહેલા આવે એટલે 2. પછી આ Cl ખેંચે ને નાઇટ્રો ખેંચે, પણ નાઇટ્રો તો ખેંચવામાં બધાનો બાપ છે, બરાબર? નાઇટ્રો લઈ જાય પૂરેપૂરું. કાલ વાત કરી હતી ને, નાઇટ્રો બહુ જ ખેંચશે, તો એની કરતા આ સારું છે. થોડુંક ઓછું ખેંચે, માપે માપે, આ તો લેવા જ માંડે, બરાબર? લેવામાં કઈ બાકી નથી રાખતા. ચલો તો 2, પછી 1 અને પછી આ 3. આવો જવાબ આવશે. આ બધા સ્ટેબિલિટીના ઓર્ડર છે હો. પછી એવું ન પૂછતા શું છે એમ. CH3 અને CD3. તો CH3 એટલે આમાં બધા હાઇડ્રોજન અટેચ છે, અને અહીંયા આગળ છે આમાં CD3 ની અંદર ડ્યુટેરિયમ અટેચ છે. હજી હમણાં તમને શીખવાડ્યું કે ડ્યુટેરિયમ પ્લસ આ ઇફેક્ટ કરી શકે. ડ્યુટેરિયમ શોઝ પ્લસ આ ઇફેક્ટ. તો અહીંયા આગળ પ્લસ ચાર્જ ઓછો થઈ જશે, હાઇડ્રોજનમાં તો કાંઈ નહીં, બરાબર છે? હાઇડ્રોજનમાં ન પ્લસ અને ન માઇનસ, કાંઈ જ નહીં. તો આની અંદર જવાબ આવશે આપણો 2 greater than 1. હવે આ બેના જવાબ ઓટોમેટિક તમને આવડી ગયા હશે. CH3 કરતા વધારે ડોનેશન કોણ કરી શકે બોલો? ડ્યુટેરેટેડ મિથાઇલ. તો આવા 3 છે જો. તો આની અંદર પણ આન્સર શું આવી જશે? 2 greater than 1. ચલો આની અંદર ઉપર બધા CH3, અહીંયા CD3, આમાં પણ છે એ 2 greater than 1. નેક્સ્ટ ઇન્ટરમીડિયેટ લઈએ. નેક્સ્ટ ઇન્ટરમીડિયેટ છે કાર્બન આયન, બરાબર છે? સ્ટેબિલિટી ઓફ કાર્બન આયન. કાર્બન આયન ની અંદર કયો ચાર્જ છે? નેગેટિવ. નેગેટિવ ચાર્જ હોય તો એને કોણ સ્ટેબલ કરે? ખેંચે એવા ગ્રુપ. નેગેટિવ ચાર્જ ઓછો થાય એટલે વિડ્રોઈંગ ગ્રુપ. જેની ઉપર જેવો ચાર્જ હોય ને એને એવા સ્ટેબલ કરે. જો કાર્બોકેટાઇનમાં પોઝિટિવ ચાર્જ હતો તો એને પોઝિટિવ પ્લસ આઈ વાળા સ્ટેબલ કરતા હતા. આને જો મારે સ્ટેબલ કરવો હોય તો કાર્બન આયન શુડ બી અટેચ વિથ EWG ઓર માઇનસ આઈ. આને કોક ઇલેક્ટ્રોન લઈ જાય તો ગમે. આની હારે EWG જોઈન્ટ થાય તો સારું, બરાબર છે? પેલા છે હું ચલો આમાં રેગ્યુલર એક્ઝામ્પલ લઉં છું. ડોનેટિંગ ગ્રુપ જોઈન્ટ કરું. જો અત્યાચાર કરી લઈએ ચલો થોડોક પેલા. હવે એક તો કાર્બન આયન ને બિચારા નેગેટિવ ચાર્જ છે, અને તમે ઓલા મિથાઇલ લેવ ચોંટાડ્યા અહીંયા આગળ, બરાબર? આ મિથાઇલ તમે લગાડો એટલે શું થાય? પ્લસ આઈ ઇફેક્ટ કરે. આમાં બે બાજુથી પ્લસ આઈ ને આમાંથી ત્રણેય બાજુથી. એક તો ચાર્જ જોતો નહોતો, આને મિથાઇલે થોડોક વધાર્યો, આને એની કરતા વધાર્યો ને અહીંયા તો બહુ જ ચાર્જ વધી ગયો.
ભયંકર તાંડવ થઈ ગયું, બરાબર છે. અનબેરેબલ વેઇટ આવી ગયું એની ઉપર, બિચારા ઉપર. ચાર્જ વધે તો સ્ટેબિલિટી ઘટે, ચાર્જ વધે સ્ટેબિલિટી ઘટે. તો આની અંદર છે હું શું કહી શકું ઓર્ડર ની અંદર, બોલો. 0 ડિગ્રી વાળો સૌથી સારો, પછી 1 ડિગ્રી કાર્બેનાયન, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી કાર્બેનાયન. મિથાઇલ વાળો સારો. કાર્બેનાયન તો કાર્બોકેટાઇન કરતા ઊંધો હાલે. આમાં ફાયદો ક્યારે થાય? ફાયદો ત્યારે થાય કે જ્યારે તમે આમાં વિડ્રોઈંગ ગ્રુપ લગાડો તો. કોઈ ખેંચે એવા ગ્રુપ લગાડો તો આની અંદર ફાયદો થાય. ચલો અહીંયા આગળ માઇનસ છે, હું અહીંયા આગળ CH3 મૂકું છું. અહીંયા માઇનસ છે, એક Cl મૂકું છું. અને હવે અહીંયા આગળ મૂકું છું NO2. હવે તો ઓલા વિડ્રોઈંગ ગ્રુપ આવી ગયા. ઓલું જોની લીવર નું બીમ આવે ખબર ને, એ અભી મજા આયેગા ભેડો, સાંભળ્યું છે ને એવું મીમમાં. હવે અહીંયા આગળ NO2 આવ્યો, હવે તો વિડ્રોઈંગ છે, હવે મજા આવશે. હવે એ ખેંચી લે છે, બરાબર છે. જો ક્લોરીન એ ખેંચે છે, નાઇટ્રો એ ખેંચે છે, પણ આ પાછો દે છે. પરાણે આપે એટલે આને ગમે નહીં. આ બે માં વધારે સારો કોણ ખેંચવા વાળો છે? નાઇટ્રો. તો અહીંયા આગળ 3, 2 અને 1. જેટલા તમને કન્સેપ્ટ કર્યા છે એ બધા કન્સેપ્ટ છે એ અલગ અલગ રીતે પૂછું છું, તમે લોકો વિચારજો ભાઈ આમાં. ચલો અહીંયા Cl છે, આમાં Cl અહીંયા મૂકું છું, અને આમાં Cl અહીંયા આગળ મૂકું છું. કયો છે શું થવું જોઈએ? વોટ ડુ યુ સપોઝ રિગાર્ડિંગ સ્ટેબિલિટી? તમને આમાં ડિફરન્સ ક્યાં દેખાય છે? જામનગર હરિયા? ડિસ્ટન્સ, ગુડ. અચ્છા, આમાં ડિસ્ટન્સ છે એ દૂર જાય તો ફાયદો કે નજીક આવે તો ફાયદો? નજીક આવે. ઓકે, એક્સક્યુઝ મી. ચલો ભાઈ, ડિસ્ટન્સ વાળું બરાબર છે. ડિસ્ટન્સ ચેક કરો. એક તો આ વિડ્રોઈંગ ગ્રુપ છે, જેટલો નજીક રહે એટલું સારું. આ આલ્ફા ઉપર છે, અહીંયા બીટા ઉપર છે, અને અહીંયા ગામા ઉપર છે. જેટલું નજીક રહે એટલો ફાયદો થાય, એટલો ઈઝીલી વિડ્રો કરી શકે. જો 2 બોન્ડ અહીંયા ગણો તો 1, 2 ને 3, અહીંયા 4 થઈ જશે. તો આમાં સ્ટેબિલિટી નો ઓર્ડર આવશે 1, 2, 3. આવી રીતે છે એ તમારો આન્સર થવો જોઈએ. ઓકે, ચલો એની જગ્યાએ છે એ મને આવી રીતે આપેલું છે. અહીંયા આગળ છે એ એક Cl આપેલો છે, એક અહીંયા આગળ મેં નાઇટ્રાઇલ લીધેલો છે, અને એક અહીંયા આગળ મેં લીધેલો છે NO2. હવે આમાં ક્યાં ચેન્જ આવે છે કયો? જામનગર રાધિકા, હવે તો બોલો મારા વાલા. 3 to 1. અહીંયા આગળ બદલાય છે શું? પાવર. Cl કરતા Cn નો પાવર વધારે છે, NO2 નો પાવર એની કરતા વધારે છે. અહીંયા પાવર બદલાય છે. ક્યાં ડિફરન્સ પડે છે ને એ ગોતવાનું. પાવર. તો પાવર ની અંદર સૌથી સારામાં સારો ખેંચવામાં નાઇટ્રો, પછી છે એ સાઇનો, અને પછી છે એ ક્લોરો. પાવર બદલાઈ ગયો, બરાબર.
ચલો આ એક્ઝામ્પલ ને છે એ ફોકસ કરજો. અહીંયા આગળ છે એ શું ચેન્જ શું થયું બોલો? આમાં છે એ શું ચેન્જ થાય છે જ્ઞાનવેલી? નંબર નંબર ચેન્જ થાય છે. જવાબ આવશે 2 ગ્રેટર ધેન 1. હવે આ ત્રણેય વસ્તુને મારે એક સાથે એક્ઝામ્પલમાં આવે ને એવું એક એક્ઝામ્પલ લેવું છે એકદમ સ્ટ્રોંગ. બરાબર છે? એવું એક એક્ઝામ્પલ સેટ કરું છું કે એમાં બધા ભેગા થાય. ઓકે, ચલો અહીંયા આગળ ક્લોરીન છે. બરાબર, અહીંયા આગળ માનો કે નાઇટ્રો છે, અહીંયા આગળ માઇનસ છે ને અહીંયા આગળ સાયનાઇડ છે. અથવા તો એક એવું કરું છું કે અહીંયા આગળ છે ક્લોરીન પણ ક્લોરીન 2 છે, અહીંયા માઇનસ અને અહીંયા આગળ સાયનાઇડ. આ એક એવું એક્ઝામ્પલ છે જેમાં બધું એક સાથે ભેગું થઈ જાય છે. જો 1 ની સરખામણીમાં બધામાં ડિસ્ટન્સ અલગ અલગ છે. એકમાં આલ્ફા છે, બાકીના આમાં બીટા છે, આમાંય બીટા છે ને આમાંય બીટા છે. આ નાઇટ્રોનો પાવર બહુ છે પણ એ 1 છે, ક્લોરીનનો પાવર ઓછો છે પણ એ પાછા 2 છે. તો આવા કેસમાં જવાબ કેમ લાવવો? તો આવા કેસની અંદર જવાબ લાવવા માટે યુ વિલ ફોલો DNP સિક્વન્સ, ડિસ્ટન્સ નંબર પાવર રૂલ. પહેલી પ્રાયોરિટી તમે લોકો ડિસ્ટન્સ ને આપશો. મેં તમને ગઈકાલે કીધું તું એક કાર્બન થી મૂકીને બીજા કાર્બન ઉપર જાવ એટલે સીધી ઇફેક્ટ ડ્રાસ્ટિકલી ડિક્રીઝ થઈ જાય. કર્વ જોયો તો ને એક્સપોનેન્શિયલ ઘટે સીધો ધડ કરતો ઓછો થઈ જાય. પહેલી પ્રાયોરિટી તમે લોકો આપશો ડિસ્ટન્સ ને, બીજી પ્રાયોરિટી આપી દેશો નંબર ને. જો ડિસ્ટન્સ સરખું નીકળે તો નંબર ને, નંબર સરખા નીકળે તો જ પાવર જોવાનું. બધા ઊંધું કરે, પેલા પાવર ને ગોતવા જાય. પાવર નું કામ નથી અહીંયા આગળ. કોણ નજીક છે એને પેલો ફાયદો થાય. જે નજીક હોય ને એને પેલા લાભ મળે. બરાબર, એટલે નજીક રહેવું. જે નજીક હશે એને પેલો લાભ મળશે, એટલે નજીક રહેવાની ટ્રાય કરવાની. બરાબર, ઓલું તો તમે આઘા હો ને ત્યાં પોગો તો કામકાજ બધું પૂરું થઈ ગયું હોય, તો નજીક રહેવાનું ભાઈ. બરાબર છે? તો આમાં ભલે આ ક્લોરીન છે એ એકલો છે ને બિચારો નબળો છે, પણ અહીંયા આગળ એની ઇફેક્ટ સૌથી વધારે હશે. બરાબર, પેલો કોણ જીન પોગે ની કામનું છે અહીંયા. તો આમાં ડિસ્ટન્સ નંબર પાવર ને ફોલો કરવાનો છે ભાઈ. ડીએનપી એટલે ડિસ્ટન્સ નંબર પાવર. આ રૂલ ને અકોર્ડિંગ સૌથી પહેલા મારો આન્સર આવશે 1. હવે તમે જો બધામાં બીટા થઈ ગયા, તો બીટા ની અંદર હવે શું ચેક કરવાનું? નંબર. આ 1, અહીંયા 2 અને અહીંયા આગળ 1. તો પછી સાહેબ હવે આ સારો 3 નંબર. હવે તો અહીંયા 1 અને અહીંયા 1. તો હવે જુઓ પાવર. પાવર એટલે કોણ હારો છે? તો કે નાઇટ્રો, એટલે 2. સૌથી છેલ્લે છે એ 4. આમાં કોઈને વાંધો હોય તો બોલો ભાઈ. આમાં કોઈને વાંધો છે તો બોલો. ચાલો એક એક્ઝામ્પલ હવે તમને આપીએ કેવું કરે છે. આપો ને. એક્ઝામ્પલ જોરદાર બનાવીને આપું છું. ચાલો એકદમ સોલિડ એક્ઝામ્પલ બનાવીને આપું. આ એક્ઝામ્પલ કન્ટિન્યુ છે એવું રાખજો. 1 2 3 4 5 એવી રીતે કન્ટિન્યુ છે એવું રાખજો. અથવા તો ને પ્રાણે હમાડી દઈએ, આપણે સેટિંગ કરીએ ક્યાંક.
જ્યારે આવી મુશ્કેલીનો સમય આવે ત્યારે ત્યારે શું કરવું પડે? સેટિંગ. અને સેટિંગ થી શું થાય? સમાધાન, નિરાકરણ. ચાલો, આ 1 2 3 4 એવું માની લો. આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. ચાલો, આવો મોટો હથોડા જેવો ઓર્ડર બનાવતા કોઈ નહીં શીખવાડે, હું શીખવાડી દઉં તમને. પોરબંદર વાળા, તમે બે બહુ વાતું કરો છો. વિજય સર ને ફોન કરવો પડશે મારે. બાય ધ વે, મારા બહુ બેસ્ટ ફ્રેન્ડ પણ છે. ટુ 2018 માં અમે બે થોડું સાથે કામ કરેલું. જેને આન્સર આપવો હોય એ આન્સર આપો, હાલો. પણ એક પછી એક, હો. હું નામ બોલતો જાઉં છું, જેને મન થતું સર હોય. 1 3 બોલું છું, હું સિક્વન્સ બોલું છું બાપા. ઘડીક ખમો યાર. પેલા કોણ છે આમાં? હા, પેલા રાજકોટ ગુરુકુળ જ છે. હાલો બોલો. 1 3 6 2 4 7 5. ઓકે. સેકન્ડ છે અમદાવાદ સેન્ટર. બોલ ભાઈ જેનિફ. જેનિફ અથવા મોક્ષ. સર બનાવીએ છીએ. બનાવો છો? ઓકે, હાલો બનાવો. બરોડા ભૈલી. ટી શર્ટ વાળા બેન ઉભા થાવ, એને થોડીક એક્સરસાઇઝ કરવાની જરૂર છે. બરોડા ભૈલી. જુનાગઢ. Hello. 1 6 3 4 2 5 7. મોરબી. મોરબી સેન્ટર. 1 3 6 2 4 7 5. ઓકે. જામનગર રાધિકા. 1 6 3 પછી 4 2 5 7. હરિયા. 1 2 4 6 3 7 5. ઓકે. પોરબંદર. Sir, 1 6 3 4 2 5 7. ઓકે. જ્ઞાનવેલી. 1 6 3 4 2 5 7. ઓકે. હવે અહીંયા મને સાંભળો, હું એક કામ કરું છું. હવે બધા સાંભળો ભાઈ. આ 1 નંબર ને ઘડીક તડકે મૂકવા દો. આટલામાં પેલા મને જોવા દો. અહીંયા આગળ છે એ પ્રોપર તમે લોકો છે એ ચેક કરો ને ભાઈ. બરાબર છે. કાર્બેનાઇન ની બાજુનો કાર્બન આલ્ફા, આને બીટા આને ગામા કયો. આમાં બીટા ઉપર છે, જો. આની અંદર બે બીટા પોઝિશન ઉપર છે. આમાં છે એ બીટા પોઝિશન ઉપર છે પણ NH છે. આમાં ગામા પોઝિશન ઉપર છે. આમાં બીટા ઉપર છે, બીટા ઉપર છે, અને આમાં ગામા ઉપર છે. પેલા આટલાનો ઓર્ડર બનાવતા શીખવાડવું. એટલાને ઘડીક આને મૂકી દેજો તડકે. 1 નંબર ને ઘડીક મૂકો. અહીંયા આગળ જે છે એ મેં તમને પહેલું કીધું હતું કે ગીવ ધ પ્રાયોરિટી ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ ની પ્રાયોરિટી છે એ પહેલા આપો. તો ડિસ્ટન્સ ની અંદર તમે જુઓ, આ બીટા વાળો આવશે, આ પણ બીટા વાળો આવશે, આ આવશે, અહીંયા ગામા છે ને અહીંયા ગામા છે, એટલે આ બેન છોડીને બધા આવશે. હવે ચલો, એમાં તો આપણને સમજાઈ ગયું કે બીટા વાળા પેલા. બીટા ની અંદર સેમ નીકળે તો શું જોવાના? નંબર. DNP. ડિસ્ટન્સ સરખું તો નંબર જોવો. નંબર ની અંદર છે ને અહીંયા 2 છે એટલે આ જીતી ગયો. આમાં 2 છે, આ જીતી ગયો. નંબર એ હરખા નીકળે તો હવે હું તમે જોશો ભાઈ? પાવર.
તો તમારે છે એ કોને ફોકસ કરવો પડશે? પાવરને. પાવરની અંદર અહીંયા આગળ નાઇટ્રોજન ખેંચે ને અહીંયા ઓક્સિજન ખેંચે. વધારે કોણ ખેંચીએ કે? ઓક્સિજન. તો અહીંયા આગળ છે એ હું લખું છું પેલા 3 નંબર, એની પછી આવી જશે આ 6 નંબર. પેલા 3 પછી આવશે 6. ચલો 3 ને 6 નું કામ પૂરું થઈ ગયું. હવે છે એ શું કરવાનું? હવે બીટા વાળા કયા કયા રહ્યા બોલો? એક 2 નંબર રહ્યો છે, એક 4 નંબર રહ્યો છે. આ બે બીટા વાળા જ છે ને? બીટા વાળા નંબર જ છે. તો હવે આ બે માંથી પાછું કોણ સારું બોલો? નંબર સેમ થઈ ગયા. તો હવે ફરીથી પાવર, ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન ની પ્રાયોરિટી વધારે, 2 એની પછી 4. આમ કરવાનું છે તમારે. 2 એની પછી છે એ 4. હવે શું આવશે ભાઈ? ગામા વાળા. બીટા વાળા બધા મેં પૂરા કરી નાખ્યા. આ પેલા બે માં 2 બીટા, બરાબર છે? 2 બીટા, બબીતા નથી, 2 બીટા, બરાબર? હા, તો હાલો એ 2 બીટા વાળું વાત પૂરી થઈ ગઈ. હવે એક બીટો આવ્યો અને હવે આવ્યો ગામો. ગામામાં 2 છે, 5 અને 7. તો 7 નંબરમાં પાવર વધારે, અહીંયા આગળ છે એ પાવર ઓછો. હવે મારે લખવો જોઈએ 7, લાસ્ટમાં આવશે 5. હવે વાત રહી નંબર 1 ની. તો નંબર 1 જે છે ને એની માટે બધા બહુ ઉત્સુક છે, પણ મજાની વાત ઈ છે કે ઈ જે નંબર 1 છે ને એ સૌથી છેલ્લે આવશે, લાસ્ટમાં. એની માને આ શું થઈ ગયું ઘડીકમાં? તો સ્ટોરી આખી બદલાઈ ગઈ ધુરંધરની જેમ. કેમ આવું થયું ભાઈ? પત્તા ખોલો હરખી રીતે ખબર પડે. તમે લોકો કેમિકલ બોન્ડિંગ નથી વિચારતા. મેં તમને પહેલા એવું કીધું, સાંભળજો બરાબર. અહીંયા કાર્બેનાઇન ને કાર્બેનાઇન એટલે અહીંયા આગળ શું હોય? લોન પેર. ઓક્સિજન પાસે કેટલી લોન પેર? 2. તો આ લોન પેર ની પાછળ લોન પેર, લોન પેર ની પાછળ લોન પેર એટલે ઇક્લિપ્સ થાય. આ પેલો કાર્બન એની લોન પેર, આ પાછળનો કાર્બન એની લોન પેર. કેવી બાધી પડે બોલો? પાછળનો ઓક્સિજન ને એની લોન પેર કેવા બાધી પડે? લોન પેર રિપલ્શન થયું આમાં, અહીંયા અને અહીંયા, બરાબર? આ શું થઈ ગયું ભાઈ? લોન પેર અપાકર્ષણ. એ સૌથી છેલ્લે આવે. પેપર દઈને બહાર નીકળે ને એટલે એને તો મનમાં એમ હોય કે મારી જેવો કોઈ નહીં, હું સર્વશ્રેષ્ઠ, મને ખબર જ છે, આમ જ થાય. પણ એને ખબર ન હોય, ઓલા રમાડી ગયા તેને. હવે આ ભૂલ નહીં પડે, ધ્યાન રાખજો. સમજ્યા મારી વાત? હું કઉ છું ઈ ડાયરેક્ટ લોન પેર વાળો એટોમ એટેચ થયો હોય તો પથારી ફરી જાય. જો માઇનસ માઇનસ થશે અહીંયા આગળ, બરાબર? આની લોન પેર અને આની લોન પેર અને ડાયરેક્ટ જ જોઈન્ટ થયેલા છે એક જ બોન્ડ થી. એની કરતા તો આ બધા સારા. વચ્ચે એક એટલીસ્ટ sp3 એટમ તો આવી ગયો. જો તો આને ધ્યાનમાં રાખશો. આ એક બહુ સારો એવો ટાઈપનો ક્વેશ્ચન હતો. હવે ભૂલ નહીં થાય. બાકી તો ડીએનપી ઇઝ બેસ્ટ. ચલો માની લો કે અહીંયા માઇનસ છે, હું અહીંયા માઇનસ મૂકું છું. અમારી પાસે એક ઇથર છે, બરાબર છે? OCH3. અને એકવાર અહીંયા માઇનસ મૂકું છું. હવે તમે મને કહો આ બેમાંથી કોણ બેસ્ટ? આ બેમાંથી કયું બેસ્ટ છે બોલો સ્ટેબિલિટી માટે? 1 કે 2? જામનગર હરિયા. પહેલા વાળું બેસ્ટ છે, બરાબર? આ વાળું વધારે સ્ટેબલ છે. કેમ? તો કે અહીંયા આગળ રિપલ્જન છે એટલે. હજી 1 મિનિટમાં તો યાર સમજાવી રહ્યો છું. અહીંયા આગળ ઉપર આ બે માં રિપલ્જન છે, આમાં રિપલ્જન નથી. સેકન્ડ વાળું સારું. તમે જે જવાબ લાવો છો ને એ એવું સારું ખરી, પણ એ ક્યારે સારું? બરાબર છે? માની લો કે અહીંયા આગળ છે આમ માઇનસ હોય ને અહીંયા ક્લોરીન હોય તો, અહીંયા આગળ છે એ માની લો કે કોઈ NO2 હોય તો, અહીંયા તમે જો કોની હારે જોઈન્ટ થાય છે? ડાયરેક્ટ નેગેટિવ ચાર્જ હારે નથી, 2 બોન્ડ છે. આમાં તો ડાયરેક્ટ એક જ બોન્ડ છે સીધો. તો જવાબ તમે લોકો હજી થોડું વિચારો, મનોમંથન કરો, આમાં શું ઘટે છે? હેલો સર. બોલો. સર, આ ઇથરની માઇનસ આઈ ઇફેક્ટિવ સ્ટ્રોંગ હોય તો એની પ્લસ આઈ ઇફેક્ટિવ ઓછી ન થઈ જાય? મારું તમને શું કેવું છે, તમે જે કહો છો ને ઈથર છે અહીંયા નજીકમાં છે, પણ આમાં આ નજીક છે એટલે ચલો ખેંચી શકે, પણ એ ખેંચવા કરતા અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે આની લોન પેર ને આની લોન પેર, એની વચ્ચે અપાકર્ષણ જ એટલું થઈ જાય છે.
અહીંયા આગળ માઇનસ ચાર્જ અને ઓક્સિજનની લોન પેર. ઓક્સિજનની લોન પેર તમને મેં આવું શીખવાડ્યું હતું કે નહોતું શીખવાડ્યું? યાદ કરો તો લ્યો તો જઈ. ઇક્લિપ્સ વધારે સ્ટેબલ કે સ્ટેગર્ડ વધારે સ્ટેબલ? કયું સ્ટેબલ હોય કયો? સ્ટેગર્ડ. કેમ સ્ટેગર્ડ વધારે સ્ટેબલ હતું? તો કે સાહેબ આની લોન પેર અને આની લોન પેર આ બે બાદથી પડતી હતી. આ તો બોન્ડિંગ પેર વાળા હતા, તો આ તો ડાયરેક્ટ લોન પેર છે, સીધા બોન્ડ થી જોઈન્ટ થયા. જો ડાયરેક્ટ સીધા બોન્ડ થી જોઈન્ટ થાય તો આ બે વચ્ચે કેટલું અપાકર્ષણ થાય? માઇનસ આઈ તો ક્યાંય તડકે પીડ્યો રે. માઇનસ આઈ તો વયો જાય ક્યાંય એક કોર લેવાની જગ્યાએ દેવા થઈ જાય. એની કરતા તો ભાઈ આ સારું, આઘા આઘા તો છે. તો આવા એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો, નજીક નજીક લોન પેર વાળા એટમ આવે તો એ ઓલવેઝ અનસ્ટેબલ જ હોય. એ બધા સ્ટેબલ ન રહે ક્યારેય. મેં તમને એવું કીધું કે પોટેન્શિયલ એનર્જીને ફોકસ કરો, તો અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી વધી ગઈ એટલા એરિયામાં. જો અહીંયા હાઈએસ્ટ પોટેન્શિયલ એનર્જી છે, એની કરતા આ તો દૂર દૂર, તો આ તો પોટેન્શિયલ એનર્જી હારી ને, લોન પેર વાળા દૂર દૂર રહે તો આમાં ધ્યાન રાખજો ભાઈ. ચલો બનાવવામાં. બોલો આમાં ક્રમ બનાવો ભાઈ. હેલો સર. બોલો. 1 2 3 5 4. આની અંદર પહેલા જે છે એ સૌથી પહેલા તમારે જોવું પડશે આ આલ્ફા ઉપર છે, અહીંયા આગળ બીટા ઉપર. આમાં પણ બીટા છે, આમાંય બીટા છે ને આમાંય બીટા જ છે. હવે આમાં આ એક ડોનર છે એટલે આ તો લિસ્ટ થઈ જશે. આ તો શું કરે, નેગેટિવ ચાર્જ વધારે. જો આ છેલ્લે આવશે. હવે આમાં સૌથી નજીકમાં નજીક 1 છે તો પેલા 1, એની પછી બીટા છે, સામે બીટા છે ને અહીંયા બીટા છે, તો નંબર જીતી જશે એટલે કે 2. પછી હવે જો સીએન અને સીએલ માં વધારે ખ્યાત છે કોણ? સીએન. તો અહીંયા આગળ કરી દો 3. લાસ્ટ વાળું જે 1 2 3 4 5 5 અને લાસ્ટમાં આવશે 4. લાસ્ટમાં 4 થશે. ઓકે, ચાલો. એટલે મેં તમને કીધું એમ એવું નહીં વિચારવાનું કે સીધા જોડાયેલા છે તો બહુ સારું. જોવાનું લોન પેર છે કે નહીં, નહીતર મરી જાઓ. બરાબર, જવાબ ખોટા પડશે. ઓકે, કાર્બેનાઇન ની છે અહીંયા આગળ વાત કરી. કાર્બોકેટાઇન જોયા, કાર્બેનાઇન જોયા. હવે બાકી છે ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ ના તો બહુ કઈ એક્ઝામ્પલ પૂછાતા નથી, ડાયરેક્ટ ફ્રી રેડિકલ ના થોડા એક્ઝામ્પલ આપીને પૂરું કરી દઉં છું. પણ ફ્રી રેડિકલ જે છે 3 નંબર, આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ જ છે. ફ્રી રેડિકલ ના કેટલા ઇલેક્ટ્રોન હતા? 7. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એટલે આને કોણ સ્ટેબલ કરે? પ્લસ આઈ. પ્લસ આઈ વધે તો સ્ટેબિલિટી વધે. કાર્બોકેટાઇન ના જે રૂલ છે એ જ આમાં એપ્લાય કરવાના છે. ચલો આ CH3, આ CH3 ને CH2, 7 ઇલેક્ટ્રોન છે ભાઈ, અને ઇલેક્ટ્રોન મળે એટલું વધારે સારું કહેવાય. તો જુઓ, આમાં છે એ 1 મિથાઇલ આપે છે, આમાં 2 કોરથી મિથાઇલ આપે છે ને આમાં 3 કોરથી.
તો આમાં સૌથી સારામાં સારો 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી, 1 ડિગ્રી, લાસ્ટમાં 0 ડિગ્રી. કાર્બોકેટાઇનના જે રૂલ ફોલો કરવાના છે એ જ રૂલ આની અંદર છે એ તમારે એપ્લાય કરવાના છે. ચલો એક અહીંયા આગળ છે અને એક અહીંયા છે. 3 ડિગ્રી, 1 ડિગ્રી, તો આની અંદર આન્સર આવશે 2 ગ્રેટર ધેન 1. ચલો આમાં એક અહીંયા ફ્રી રેડિકલ છે. એક અહીંયા આગળ ફ્રી રેડિકલ રાખ્યો છે. અને એક અહીંયા રેડિકલ રાખ્યો છે. બરાબર છે. આવી રીતે છે એ રેડિકલ્સ બધા એડજસ્ટ કરેલા છે. તો આની અંદર તમે જોશો આ 2 ડિગ્રી વાળો થઈ ગયો કહેવાય પ્રાઇમરી, અને અહીંયા આગળ આ જે છે એ ટર્શરી છે. શું ઓર્ડર બનશે બોલો? 3 વાળો, પછી આ 1 આવશે અને લાસ્ટમાં આવશે 2. 1 ડિગ્રી છે. રેગ્યુલર જે કાર્બોકેટાઇન ઓર્ડર ફોલો કરે છે એ જ ઓર્ડર તમારે ફોલો કરવાના. આમાં નવીન બીજું કાંઈ છે નહીં. આમાં કાર્બોકેટાઇન જે ઓર્ડર ફોલો કરતા હોય એ જ ઓર્ડર તમારે આની અંદર ફોલો કરવાના. ચલો જુઓ, ફ્લોરિન તો ઇલેક્ટ્રોન ખેંચે, અનસ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. તો આમાં આ વાળો લિસ્ટ સ્ટેબલ હશે. 3 નંબર એકદમ નજીક છે આલ્ફા ઉપર, અહીંયા આગળ છે એ બીટા ઉપર છે, અને આમાં છે એ ગામા ઉપર છે. તો એ વધારે બેસ્ટ. 2 1 3, 2 1 3 આવી રીતે. ફ્રી રેડિકલ માંથી ક્વેશ્ચન બહુ નથી આવવાના, ટેન્શન ન લો. મેક્સિમમ ક્વેશ્ચન કાર્બોકેટાઇન માંથી આવશે. સ્ટેબિલિટી માટે એ સૌથી બેસ્ટ. બરાબર. હાર્ડલી એકાદી વખત એવું બન્યું હોય કે ફ્રી રેડિકલની સ્ટેબિલિટીનો ઓર્ડર પૂછ્યો હોય, બાકી ક્યારેય નથી પૂછતા. કાર્બોકેટાઇનમાં બેસ્ટ પ્રેક્ટિસ કરવાની તમારે. ક્લિયર? તમારા લોકોનું હોમવર્ક શું છે? તમારા લોકોનું હોમવર્ક એ છે આ બધા સ્ટ્રક્ચરને તમે લોકો લખો અને જાતે જવાબ લાવવાનો ટ્રાય કરો. બરાબર? એવો પ્રયત્ન તમારા લોકોએ કરવાનો છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે બેનિફિટ થશે. અને આ સારું આવડશે ને તો કેમિકલ રિએક્શન સારી આવડશે. ઓર્ગેનિકની અંદર નહીતર તમારે બહુ બધું ગોખવું પડશે, અને ગોખીને પાર નહીં આવે કોઈ દિવસ. એટલે જે લોજિક કન્સેપ્ટ કરતા કરાવતો જાઉં છું એ કરાવતા જાવ. અને આજ મેં તમને નવા 2 કન્સેપ્ટ કીધા. બ્રિજ હેડ પોઝિશન ઉપર કોઈ દિવસ ડબલ બોન્ડ ન બને કે ન તો કાર્બોકેટાઇન બને. અને બીજો કન્સેપ્ટ તમને છે એ બોન્ડિંગ નો કીધો. ડાયરેક્ટ છે એ 2 લોન પેર વાળા જોઈન્ટ થયા હોય તો એ અનસ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. ડાયરેક્ટ લોન પેર વાળા 2 આવે તો એ અનસ્ટેબલ થઈ જાય. સીધા જોઈન્ટ થાય ને તો એની કરતા એ દૂર રહી સારું. ચલો અહીં સુધીના આપણે છે એ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું. ઓકે. હમણાં કોઈ લેફ્ટ ના થતા, 1 મિનિટ, હોમવર્ક નું કંઈક કામ છે ધરતીબેન. હેલો, બધા સ્ટુડન્ટ જે કોઈ ગૂગલ ક્લાસરૂમમાં જોઈન ન થયા હોય કેમેસ્ટ્રીના, એમાં જોઈન થઈ જજો. કારણ કે બીજું જે કાંઈ મટીરિયલ હશે, સર હોમવર્ક આપશે, એ બધું ગૂગલ ક્લાસરૂમમાં જ આવશે. બીજે કાંઈ વોટ્સઅપમાં કેમ નહીં આવે. એટલે ખાસ સૂચના બધાને કે જો જોઈન થવાના બાકી હોય તો જોઈન થઈ જજો, અને નામ ચેન્જ કરવાનું બાકી હોય તો નામ ચેન્જ કરી નાખજો. એમાં તમને સિક્વન્સ આપેલી છે અને બધી સૂચના પણ આપેલી છે, એ મુજબ જોઈન થવાનું છે. ઓકે. ધરતીબેન 1 મિનિટ કામ છે. હા સર. મોક ટેસ્ટ નો સિલેબસ છે ને, એની અંદર પહેલામાં છે એ લેવાનું છે જીઓસી, અત્યારે જે કરંટ ચાલે છે એ. ઓકે. બરાબર. અને સેકન્ડ છે એ લેવાનું છે આઇસોમેરિઝમ ફૂલ. સર. બરાબર છે.
સેકન્ડ લેવાનું છે આઇસોમેરિઝમ, અને આખું આની અંદર હોલ પૂરેપૂરું બધું સ્ટ્રક્ચરલ ઓકે સર. સ્ટીરિયો બે બરાબર છે. અને થર્ડ ની અંદર તમારે લોકોએ છે ઈ ચેપ્ટર હવે કદાચ સોલ્યુશન ઘણું પૂરું થઈ ગયું હશે એવું હું માની લઉં છું. તો અહીંયા વોન્ટ ઓફ ફેક્ટર અને એના એક્ઝામ્પલ્સ બરાબર છે. એટલે આ પણ આપણે છે ઇન શોર્ટ તમારે આની અંદર છે એ ફૂલ ચેપ્ટર જ આવશે, સોલ્યુશન ફૂલ ચેપ્ટર, સોલ્યુશન આખું વોલ ચેપ્ટર. ઓકે, આના ક્વેશ્ચન જીઓસી ના થોડા ઓછા રહેશે, આ બે ના વધારે રહેશે. આ નોટ કરી લો ભાઈ બધા. બોલો. તો એ તમને ત્યાંથી ચેન્જ કરી દેશે હવે. બાકી નોર્મલી તો બધાને પૂરું થઈ ગયું છે. એક બે નાનું જોવરાવી લેજો ને, આ લોકોને કેમ પાછળ રહી ગયું છે.